નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ડીજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને લાઇનમેન માટે 50 મોસ્ટ આઈએમપી એમસીક્યુ પાર્ટ 4 વિશે. મિત્રો, આજે આપણે જે એમસીક્યુની વાત કરશું તે તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો વધારે સમય ના લેતા શરૂઆત કરીએ આજના ટોપિકની. પ્રશ્ન નંબર 1. એક મૂવિંગ કોઇલ એમીટરનો ઉપયોગ આને માપવા માટે કરી શકાય. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ એસી વીજ પ્રવાહ, ઓપ્શન બી ડીસી વીજ પ્રવાહ, ઓપ્શન સી એસી અને ડીસી બંને અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે મૂવિંગ કોઇલ એમીટર હોય તો એ હંમેશા ડીસી વીજ પ્રવાહ માટે ઉપયોગી થાય. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી ડીસી વીજ પ્રવાહ. પ્રશ્ન નંબર 2. ઇલેક્ટ્રિકલ સર્કિટની કન્ટિન્યુટી આના દ્વારા તપાસવામાં આવે છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ વોલ્ટમીટર, ઓપ્શન બી એમીટર, ઓપ્શન સી ઓહમ મીટર અને ઓપ્શન ડી ફ્રીક્વન્સી મીટર. તો મિત્રો, જ્યારે કન્ટિન્યુટી ચેક કરવાની હોય ત્યારે ઓહમ મીટરનો ઉપયોગ થાય છે. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી ઓહમ મીટર. પ્રશ્ન નંબર 3. ડીસી સર્કિટમાં ભારે વીજ પ્રવાહને આની મદદથી માપી શકાય છે. ઓપ્શન એ વીજ પ્રવાહ માટેના ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી ક્લિપ-ઓન મીટર, ઓપ્શન સી એમ્પિયર મીટર સાથેનું સમાંતર શન્ટ રેઝિસ્ટન્સ અને ઓપ્શન ડી એમ્પિયર મીટર સાથેનું સિરીઝ રેઝિસ્ટન્સ. તો મિત્રો, અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી એમ્પિયર મીટર સાથેનું સમાંતર શન્ટ રેઝિસ્ટન્સ. પ્રશ્ન નંબર 4. આના પાવરનું માપ લેવા માટે એનર્જી મીટરનો ઉપયોગ થાય છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ કિલોવોટ, ઓપ્શન બી કેવીઆર, ઓપ્શન સી વીએ અને ઓપ્શન ડી કિલોવોટ અવર એટલે કે કેડબલ્યુએચ. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે જ્યારે એનર્જી મીટરનો ઉપયોગ કરવામાં આવે તો એ શાના માટે કરવામાં આવે તો કે જ્યારે તમારે કિલોવોટ અવર એટલે કે કેડબલ્યુએચ માપવું હોય ત્યારે જ એનર્જી મીટરનો ઉપયોગ થાય. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી કિલોવોટ અવર એટલે કે કેડબલ્યુએચ. પ્રશ્ન નંબર 5. નિમ્ન શ્રેણીના એમીટર સાથેના ઉચ્ચ એસી પ્રવાહને માપવા માટે આ ડિવાઇસનો ઉપયોગ થાય છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી ઓટો ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી કરંટ ટ્રાન્સફોર્મર અને ઓપ્શન ડી ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. તો મિત્રો, જ્યારે કોઈ નાની રેન્જનું એમીટર હોય અને એમીટર દ્વારા જો તમારે હાઈ કરંટ મેજર કરવો હોય ત્યારે એ મીટરની સાથે હંમેશા કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. એટલે સાચો આન્સર આવશે ઓપ્શન સી કરંટ ટ્રાન્સફોર્મર. પ્રશ્ન નંબર 6. એક ઇલેક્ટ્રોડાયનેમિક સાધનમાં આને માપી શકે નહીં. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ એસી કરંટ, ઓપ્શન બી ડીસી કરંટ, ઓપ્શન સી એસી અને ડીસી બંને અને ઓપ્શન ડી એડી કરંટ. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી ડીસી કરંટ. પ્રશ્ન નંબર 7. એક એનર્જી મીટર બ્રેકિંગ ટોર્ક આના સમપ્રમાણમાં હોય છે. ઓપ્શન એ ફરતી ડિસ્કની ઝડપ, ઓપ્શન બી કાયમી ચુંબકની શક્તિ, ઓપ્શન સી કાયમી ચુંબકની સ્થિતિ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી કાયમી ચુંબકની સ્થિતિ. પ્રશ્ન નંબર 8. એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્રશ્યમાન સૂચકો 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ સ્ટ્રોબોસ્કોપ, ઓપ્શન બી સીઆરટી, ઓપ્શન સી સીઆરઓ અને ઓપ્શન ડી ફંક્શન. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી સીઆરઓ. પ્રશ્ન નંબર 9. કયું સાધન વાઇબ્રેટિંગ રીડ્સનો ઉપયોગ કરે છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ પાવર ફેક્ટર મીટર, ઓપ્શન બી ફ્રીક્વન્સી મીટર, ઓપ્શન સી ટેકોમીટર અને ઓપ્શન ડી સિંક્રોનોસ્કોપ. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે ફ્રીક્વન્સી માપવા માટે હંમેશા વાઇબ્રેટિંગ રીડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ફ્રીક્વન્સી મીટર. પ્રશ્ન નંબર 10. જ્યારે મેગર ઉપયોગમાં ના હોય ત્યારે પોઇન્ટરની સ્થિતિ આ હોય છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ શૂન્ય પર પાછો ફરે છે, ઓપ્શન બી સ્કેલ પર કોઈ પણ જગ્યાએ રહે છે, ઓપ્શન સી ઇન્ફિનિટી અને ઓપ્શન ડી આમાંનું કોઈ પણ નહીં.
તો મિત્રો હંમેશા જ્યારે મેગર ઉપયોગમાં ના હોય ત્યારે તેના પોઇન્ટરની સ્થિતિ ઇન્ફિનિટી પર હોય છે, એટલા માટે સાચો આન્સર આવશે ઓપ્શન સી, ઇન્ફિનિટી. પ્રશ્ન નંબર 11. એક ફ્યુઝ 5 એમ્પિયર ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 11. એક 5 એમ્પિયર ફ્યુઝ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી મહત્તમ આટલો લોડ લઈ શકે છે. ઓપ્શન એ 1000 વોટ્સ, ઓપ્શન બી 800 વોટ્સ, ઓપ્શન સી 3000 વોટ્સ અને ઓપ્શન ડી 5000 વોટ્સ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 1000 વોટ્સ. પ્રશ્ન નંબર 12. એક કોલ્ડ સ્ટોરેજમાં કયા પ્રકારના વાયરિંગની ભલામણ કરવામાં આવે છે? ઓપ્શન એ બેટન વાયરિંગ પીવીસી સીટીએસ, ઓપ્શન બી કોન્ડિટ વાયરિંગ, ઓપ્શન સી પીવીસી અથવા તો લીડ આવૃત વાયરિંગ, ઓપ્શન સી ઓપ્શન ડી ક્લિટ વાયરિંગ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી પીવીસી અથવા તો લીડ આવૃત વાયરિંગ. પ્રશ્ન નંબર 13. કરંટ ટ્રાન્સફોર્મર આના સિદ્ધાંત પર કામ કરે છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ઓહમનો નિયમ, ઓપ્શન બી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, ઓપ્શન સી ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ અને ઓપ્શન ડી આમાંનું એક પણ નહીં. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે જે કરંટ ટ્રાન્સફોર્મર છે એ કરંટ ટ્રાન્સફોર્મર ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પર કાર્ય કરશે, એટલે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. પ્રશ્ન નંબર 14. નીચે આપેલ ઉપકરણોમાંથી કયું ઉપકરણ એક પાવર પોઇન્ટ ધરાવતું નથી? ઓપ્શન એ ફ્રીજ, ઓપ્શન બી ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર, ઓપ્શન સી એર કન્ડિશનર અને ઓપ્શન ડી પેડેસ્ટલ ફેન. તો મિત્રો ફ્રીજ, ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર અને એર કન્ડિશનર આ ત્રણેયમાં પાવર પોઇન્ટની જરૂર પડે છે. જ્યારે પેડેસ્ટલ ફેન છે એમાં તમે જે લાઇટિંગ પોઈન્ટ છે એનો પણ ઉપયોગ કરી શકો, એટલે સાચો આન્સર આવશે ઓપ્શન ડી પેડેસ્ટલ ફેન. પ્રશ્ન નંબર 15. છત પર લાઇટ્સને લટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોલ્ડર આ છે. ઓપ્શન એ બેટન હોલ્ડર, ઓપ્શન બી સ્ક્રૂ હોલ્ડર, ઓપ્શન સી પેન્ડન્ટ હોલ્ડર અને ઓપ્શન ડી બ્રેકેટ હોલ્ડર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી પેન્ડન્ટ હોલ્ડર. પ્રશ્ન નંબર 16. સ્ટેબિલાઇઝર પર ટેપિંગ્સ માટે આ પ્રકારની સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન એ ગ્રીડ સ્વિચ, ઓપ્શન બી રોટરી સ્વિચ, ઓપ્શન સી નાઇફ સ્વિચ અને ઓપ્શન ડી પુલ સ્વિચ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ગ્રીડ સ્વિચ. પ્રશ્ન નંબર 17. શોર્ટ સર્કિટ દરમિયાન કુલ ફોલ્ટ કરંટને પસાર થતો અટકાવવા માટે વપરાતી ડિવાઇસ આ છે. ફરીથી રિપીટ કરો છો. પ્રશ્ન નંબર 17. શોર્ટ સર્કિટ દરમિયાન કુલ ફોલ્ટ કરંટને પસાર થતો અટકાવવા માટે વપરાતી ડિવાઇસ આ છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ELCB, ઓપ્શન બી MCCB, ઓપ્શન સી MCB અને ઓપ્શન ડી SSB. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ELCB. પ્રશ્ન નંબર 18. 1.5 કિલોવોટની 3 ફેઝ મોટરમાં જો પૂર્ણ લોડનો વીજ પ્રવાહ 3.5 એમ્પિયર હોય તો TPMCBની રેટિંગ કેપેસિટી ખાલી જગ્યા હશે. ઓપ્શન એ 4 એમ્પિયર, ઓપ્શન બી 5 એમ્પિયર, ઓપ્શન સી 4 એમ્પિયર અથવા તો 5 એમ્પિયર અને ઓપ્શન ડી 3 એમ્પિયર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 4 એમ્પિયર. પ્રશ્ન નંબર 19. ઓપન સર્કિટ મેગરમાં રીડિંગ આ હોય છે. ઓપ્શન એ 0, ઓપ્શન બી ઇન કિલો ઓહમ, ઓપ્શન સી ઇન્ફિનિટી અને ઓપ્શન ડી ઇન ઓહમ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ઇન્ફિનિટી. પ્રશ્ન નંબર 20. એક 3 ફેઝ અનબેલેન્સ લોડ માટે એનર્જીને આના દ્વારા માપી શકાય છે. ઓપ્શન એ 3 ફેઝ 3 વાયર EM, ઓપ્શન બી 3 સિંગલ ફેઝ EM,
ઓપ્શન સી 3 ફેઝ 4 વાયર EM અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ 3 ફેઝ 3 વાયર EM. यहाँ EM એટલે એનર્જી મીટર, બરોબર. EM એટલે એનર્જી મીટર જેવો લેવું. પ્રશ્ન નંબર 21. એક 3 ફેઝ મોટર સર્કિટમાં વાપરવામાં આવતી મેઇન સ્વિચનો આના માટે ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન એ ICDP, ઓપ્શન બી ICTP, ઓપ્શન સી MCB અને ઓપ્શન ડી DOL. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ICTP. પ્રશ્ન નંબર 22. એક ઇન્સ્ટોલેશનનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આનાથી વધારે હોય છે. ઓપ્શન એ 0.1 મેગા ઓહમ, ઓપ્શન બી 1 ઓહમ, ઓપ્શન સી 2 કિલો ઓહમ અને ઓપ્શન ડી 5 મેગા ઓહમ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી 1 ઓહમ. પ્રશ્ન નંબર 23. એક ઇન્સ્ટોલેશનના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સને માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ મેગર, ઓપ્શન બી અર્થ ટેસ્ટર, ઓપ્શન સી મલ્ટીમીટર અને ઓપ્શન ડી ઓહમ મીટર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ મેગર. કોઈ પણ ઇન્સ્ટોલેશન હોય એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવું હોય તો એના માટે મેગરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 24. કોઈપણ ઇલેક્ટ્રિક કંડક્ટર પર કામ કરતા પહેલાં તેને ડિસ્ચાર્જ કરવું જરૂરી હોય છે અને તે ભૂલથી ચાર્જ ના થઈ જાય એ માટે IER આ છે. ઓપ્શન એ IER 1956 નિયમ નંબર 1, નિયમ નંબર 38 હોય. ઓપ્શન બી IER 1956 નિયમ નંબર 36, ઓપ્શન સી IER 1956 નિયમ નંબર 35 અને ઓપ્શન ડી IER 1956 નિયમ નંબર 34. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી IER 1956 નિયમ નંબર 36. પ્રશ્ન નંબર 25. પથ્થરની દિવાલો અથવા કોન્ક્રીટમાં કાણા પાડવા માટે સ્ટીલથી બનેલું સાધન. ઓપ્શન એ હેન્ડ્રીલ, ઓપ્શન બી રેસેટ પ્રેસ, ઓપ્શન સી ઓગાર બીટ અને ઓપ્શન ડી રાઉલ પ્લગ ટૂલ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી રાઉલ પ્લગ ટૂલ. પ્રશ્ન નંબર 26. કોન્ડ્યુટ પાઇપ્સને ખોલવા માટે અથવા બંધ કરવા માટે આ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન એ હેન્ડવાઇઝ, ઓપ્શન બી બેન્ચ વાઇઝ, ઓપ્શન સી પાઇપ રેન્ચ અને ઓપ્શન ડી પાઇપ વાઇઝ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી પાઇપ રેન્ચ. પ્રશ્ન નંબર 27. આ મીટરનો ઉપયોગ કરીને ઇલ્યુમિનેશન માપવામાં આવે છે. ઓપ્શન એ સ્ટ્રોબોસ્કોપ, ઓપ્શન બી ફોટોમીટર, ઓપ્શન સી એ મીટર અને ઓપ્શન ડી એનર્જી મીટર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી ફોટોમીટર. પ્રશ્ન નંબર 28. ઇન્કેન્ડિસન્ટ લેમ્પને બનાવવા માટેની શ્રેષ્ઠ મટીરિયલ્સ આ છે. ઓપ્શન એ કાર્બન, ઓપ્શન બી ટેન્ટલમ, ઓપ્શન સી ટંગસ્ટન અને ઓપ્શન ડી મોલિબિડિયમ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ટંગસ્ટન. પ્રશ્ન નંબર 29. આપેલ લેમ્પમાંથી કયો એક ડિસ્ચાર્જ લેમ્પ નથી? ઓપ્શન એ સોડિયમ વેપર લેમ્પ, ઓપ્શન બી લો પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ, ઓપ્શન સી હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ અને ઓપ્શન ડી ઇનકેન્ડિસન્ટ મેટલ ફિલામેન્ટ લેમ્પ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઇનકેન્ડિસન્ટ મેટલ ફિલામેન્ટ લેમ્પ. પ્રશ્ન નંબર 30. જાહેરાત અને ડેકોરેશનના હેતુ માટેના લાલ રંગના નિયમો અને સાઇન લેમ્પ્સ આ પરથી
મેળવવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 30, જાહેર અને ડેકોરેશનના હેતુ માટેના લાલ રંગના નિયોન અને સાઇન લેમ્પ્સ આ ભરીને મેળવવામાં આવે છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ મર્ક્યુરીના મિશ્રણ સાથેનું નિયોન, ઓપ્શન બી હિલિયમ, ઓપ્શન સી આર્ગોન અને ઓપ્શન ડી આમાંનું એક પણ નહીં. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી આમાંનું એક પણ નહીં. પ્રશ્ન નંબર 31, આર્ક લેમ્પનો મુખ્ય ઉપયોગ અહીં થાય છે. ઓપ્શન એ સિનેમા પ્રોજેક્ટર, ઓપ્શન બી સર્ચ લાઇટ, ઓપ્શન સી હીટિંગ અને ઇલ્યુમિનેશન અને ઓપ્શન ડી એ અને બી બંને. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સર્ચ લાઇટ. પ્રશ્ન નંબર 32, શરૂ કર્યા બાદ સમગ્ર ટ્યુબલાઇટમાં વોલ્ટેજ આશરે આટલા હોય છે. ઓપ્શન એ 230 વોલ્ટ, ઓપ્શન બી 110 વોલ્ટ, ઓપ્શન સી 200 વોલ્ટ અને ઓપ્શન ડી 220 વોલ્ટ. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે જ્યારે ટ્યુબલાઇટ એકવાર શરૂ થઈ જાય ત્યારબાદ એમાં 110 વોલ્ટ હોય છે, એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી 110 વોલ્ટ. પ્રશ્ન નંબર 33, સામાન્ય રીતે ફ્લોરોસન્ટ લેમ્પ સૌથી વધુ શા માટે વપરાય છે. ઓપ્શન એ વધુ સારા અંજવાળા માટે, ઓપ્શન બી લાઇટની વધુ તીવ્રતા માટે, ઓપ્શન સી ઉચ્ચ કાર્યક્ષમતા અને પડછાયા વિનાના પ્રકાશ માટે અને ઓપ્શન ડી ઇન્સ્ટન્ટનો ડિલેની HPML તરીકે શરૂઆત કરે છે. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ વધુ સારા અજવાળા માટે. પ્રશ્ન નંબર 34, અતિ ઉચ્ચ કાર્યક્ષમતા, લાંબુ જીવન, બહુ સારી અવકાશિકા જાળવી રાખનાર આ લેમ્પનો બહારના આંગણા અને શેરીઓની લાઇટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન એ ઉચ્ચ દબાણવાળો સોડિયમ લેમ્પ, ઓપ્શન બી નિમ્ન દબાણવાળો સોડિયમ લેમ્પ, ઓપ્શન સી મર્ક્યુરી વેપર લેમ્પ અને ઓપ્શન ડી કાર્બન આર્ક લેમ્પ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ઉચ્ચ દબાણવાળો સોડિયમ લેમ્પ. પ્રશ્ન નંબર 35, ડીસી મોટર ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 35, ડીસી મોટર ટ્રામ્સ, ક્રેન્સ, ટ્રોલી કાર વગેરે માટે ઉપયોગી છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર, ઓપ્શન બી ડીસી શન્ટ મોટર, ઓપ્શન સી ડીસી સિરીઝ મોટર અને ઓપ્શન ડી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી ડીસી સિરીઝ મોટર, કે જે ટ્રેન્સ, ક્રેન્સ, ટ્રોલી કાર વગેરેમાં આનો ખૂબ જ સારો એવો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 36, ડીસી શન્ટ મોટર માટે વપરાતું સ્ટાર્ટર આ છે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 2 પોઈન્ટવાળું સ્ટાર્ટર, ઓપ્શન બી 3 પોઈન્ટવાળું સ્ટાર્ટર, ઓપ્શન સી 4 પોઈન્ટવાળું સ્ટાર્ટર અને ઓપ્શન ડી બી અને સી બંને. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી બી અને સી બંને. પ્રશ્ન નંબર 37, એક સિંગલ ફેઝ 750 વોટ એસી મોટર માટે કયા પ્રકારનું અર્થિંગ વપરાય છે. ઓપ્શન એ પાઇપ અર્થિંગ, ઓપ્શન બી પ્લેટ અર્થિંગ, ઓપ્શન સી કોઇલ અર્થિંગ અને ઓપ્શન ડી અર્થ મેટ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી કોઇલ અર્થિંગ. પ્રશ્ન નંબર 38, એક 3 ફેઝવાળી 1.2 કિલોવોટ 440 વોલ્ટ 50 સાયકલવાળી મોટર આ સ્ટાર્ટરનો ઉપયોગ કરે છે. ઓપ્શન એ ડ્યુઅલ સ્ટાર્ટર, ઓપ્શન બી સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ઓપ્શન સી ઓટો ટ્રાન્સફર સ્ટાર્ટર અને ઓપ્શન ડી ઓઇલમાં ડુબાડેલ સ્ટાર્ટર. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ ડ્યુઅલ સ્ટાર્ટર. પ્રશ્ન નંબર 39, ઇન્ડક્શન મોટર આના પર ચાલે છે. ઓપ્શન એ સિંક્રોનસ સ્પીડ, ઓપ્શન બી સિંક્રોનસ સ્પીડથી ઓછી સ્પીડ, ઓપ્શન સી સિંક્રોનસ સ્પીડથી વધુ અને ઓપ્શન ડી આમાંનું એક પણ નહીં. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સિંક્રોનસ સ્પીડથી ઓછી સ્પીડ. પ્રશ્ન નંબર 40, મોટર સર્કિટ ફ્યુઝિસને આ રીતે રેટિંગ આપવામાં આવે છે.
ઓપ્શન એ મોટરના કુલ લોડ કરંટના 2 ગણા. ઓપ્શન સી મોટરના ફૂલ લોડ કરંટના 3 ગણા. ઓપ્શન સી મોટરનો શરૂઆતી કરંટ અને ઓપ્શન ડી મોટરનો કોઈ લોડ કરંટ નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી મોટરનો શરૂઆતી કરંટ. પ્રશ્ન નંબર 41. જો એક 450 વોટ ઇન્ડક્શન મોટર 1.3 એમ્પિયર ખેંચે છે તો વાપરવામાં આવતા ફ્યુઝનું રેટિંગ આટલું છે. ઓપ્શન એ 1.5 એમ્પિયર સ્લો એક્ટિંગ. ઓપ્શન બી 2 એમ્પિયર સ્લો એક્ટિંગ. ઓપ્શન સી 4 એમ્પિયર ફાસ્ટ એક્ટિંગ અને ઓપ્શન ડી 8 એમ્પિયર ફાસ્ટ એક્ટિંગ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી 4 એમ્પિયર ફાસ્ટ એક્ટિંગ. પ્રશ્ન નંબર 42. ઇન્ડક્શન પ્રકારના એનર્જી મીટરનો ઉપયોગ ખાલી જગ્યા માપવા માટે થાય છે. ઓપ્શન એ ડીસી એનર્જી. ઓપ્શન બી ડીસી પાવર. ઓપ્શન સી એસી પાવર અને ઓપ્શન ડી એસી એનર્જી. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી એસી એનર્જી. પ્રશ્ન નંબર 43. જ્યારે મુખ્ય સપ્લાય નિષ્ફળ જાય છે ત્યારે તુરંત જ અને સ્વસંચાલિત રીતે વૈકલ્પિક સપ્લાય આના દ્વારા મેળવવામાં આવે છે. ઓપ્શન એ ડીઝલ જનરેટર. ઓપ્શન બી ગેસ ટર્બાઇન જનરેટર. ઓપ્શન સી યુપીએસ અને ઓપ્શન ડી બેટરીનો સ્ત્રોત. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન સી યુપીએસ. પ્રશ્ન નંબર 44. આધુનિક ઉદ્યોગમાં આના કારણે કોમ્પ્યુટરનું મહત્વ રહેલું છે. ઓપ્શન એ ઓપરેશન અને વિશ્વસનીયતા ઝડપ. ઓપ્શન બી ડેટા પર સ્વયંચાલિત રીતે ક્રિયા અને સંગ્રહ. ઓપ્શન સી અખંડિતતા અને ટકાઉપણું અને ઓપ્શન ડી ઉપરના ત્રણેય અને વર્સેટિલિટી. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના ત્રણેય અને વર્સેટિલિટી. મિત્રો હમણાં જે પીજીવીસીએલનું એક્ઝામ પેપર લેવાય હમણાં એમાં કોમ્પ્યુટરના પણ અમુક ક્વેશ્ચન આવેલા હતા. તો આ એમસીક્યુ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે આવનારી એક્ઝામ માટે. એટલા માટે આપણે અહીંયા અમુક કોમ્પ્યુટરના ક્વેશ્ચનનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 45. કોમ્પ્યુટરનું મૂળ એકમ આનું બનેલું છે. ઓપ્શન એ સીપીયુ. ઓપ્શન બી ઇનપુટ ડિવાઇસ. ઓપ્શન સી આઉટપુટ ડિવાઇસ અને ઓપ્શન ડી ઉપરના ત્રણેય. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના ત્રણેય. પ્રશ્ન નંબર 46. કમ્પ્યુટરના વિવિધ ઇનપુટ યુનિટ્સ આપેલા છે. નીચેનામાંથી કુલ યાદીમાં સમાવવામાં આવેલ નથી તેનો નિર્દેશ. ઓપ્શન એ મેગ્નેટિક ડિસ્ક ડ્રાઈવ. ઓપ્શન બી માઉસ. ઓપ્શન સી કીબોર્ડ અને ઓપ્શન ડી પ્રિન્ટર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી પ્રિન્ટર. પ્રશ્ન નંબર 47. ઓપરેટિંગ સિસ્ટમ સાથે જોડાયેલ કમ્પ્યુટર ડિવાઇસીસ આ છે. ઓપ્શન એ કીબોર્ડ અને ડિસ્ક ડ્રાઈવ. ઓપ્શન બી મેમરી અને વિડીયો. ઓપ્શન સી પ્રિન્ટર અને ઓપ્શન ડી ઉપરના ત્રણેય. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના ત્રણેય. પ્રશ્ન નંબર 48. મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટનો સ્કેલ આ છે. ઓપ્શન એ સમાન. ઓપ્શન બી સમાન અને અસમાન બંને. ઓપ્શન સી અસમાન અને ઓપ્શન ડી આમાંનું કોઈ પણ નહીં. તો મિત્રો સાચો આન્સર આવશે ઓપ્શન સી અસમાન. પ્રશ્ન નંબર 49. પ્રિન્ટર સુધી ડેટા મોકલવા માટે નીચેનામાંથી કયો ક્લોઝનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન એ ટુ પ્રિન્ટર. ઓપ્શન બી ટુ ડિસ્પ્લે. ઓપ્શન સી ટુ શોર્ટ અને ઓપ્શન ડી આઉટપુટ ડિવાઇસ. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન એ ટુ પ્રિન્ટર. પ્રશ્ન નંબર 50. ઇન્ટરનેટના ઉપયોગી આ પૂરું નામ. ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 50. ઇન્ટરનેટના ઉપયોગી આ પૂરું પાડવામાં આવે છે. ઓપ્શન એ સરળ અને ઝડપી સંચારમાં સુવિધા પૂરી પાડવા.
ઓપ્શન બી કોઈ પણ વિષય વસ્તુઓ પર અમર્યાદિત જ્ઞાનની વહેંચણી કરવા. ઓપ્શન સી તે એકબીજાથી જોડાયેલ કમ્પ્યુટરનું વૈશ્વિક એકત્રીકરણ છે. અને ઓપ્શન ડી ઉપરના ત્રણેય. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના ત્રણેય. તો મિત્રો આ હતા MCQ કે જે તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો આ બધા જ MCQને ખૂબ જ સારી રીતે પ્રિપેર કરી લેજો. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.